નાગાર્જુનભાઈ, તમે કઈ પાર્ટીમાં છો? તમારો હોદ્દો શું છે? હું ભાજપ પાર્ટીમાં છે ભાઈ, અને કાર્યકર છું, બરાબર. પણ અત્યારે આ લોકમેળો લૂંટમેળો બને એનાથી તંત્રને બચાવવાની જરૂર છે. ઉપર ક્યાંય ભાવ લખેલા નથી. અમારી પાસેથી 80 રૂપિયા માંગ્યા છે ને આ નાનો છોકરો છે એના 50 મેં કહ્યું ભાઈ 30 હશે કે ના 50 થશે, એટલે 50 લીધા. એટલે આપણે તંત્રને વિનંતી એ છે કે ભાઈ આમાં ટિકિટમાં ભાવ છપાવો, તમે ઉપર બોર્ડ મરાવો કે ભાઈ આમાં આ ટિકિટના ભાવ એ છે. લૂંટમેળો આદરો છે તો એનું કંઈક તંત્રે કરવાની જરૂર છે, એ અમારી વિનંતી છે. ભાજપના કાર્યકર્તાઓને લૂંટે છે તો હા, અમે હોદ્દેદારો છે લૂંટે છે તો આ આમ પબ્લિકનો શું વાત? એટલે તમે બોર્ડ મરાવો નહીં. અમારું કહેવાનું એ છે કે તમે બોર્ડ મરાવો. આ રસ્તામાં બ્રેક ડાન્સ ને મોટી મોટી છે ત્યાં જ લૂંટ. 80 રૂપિયા અમને કીધા, ભાઈ 80 રૂપિયા નથી, તમે ભાવ ટિકિટમાં બધા ચકડોળમાં લૂંટ હાલે છે, બરોબર છે. આ ફેરવાય અડધી મિનિટમાં તો 1 મિનિટમાં મૂકી દીધા, પાછા બંધ કરી. મોટાની 50 80 લે છે એ લોકો, કંઈ બોર્ડ નથી. એટલે પ્રજા અસમજમાં છે આનો ભાવ શું છે એમ. એટલે ટિકિટમાં ભાવ ખરેખર લખવા જોઈએ અને ઉપર બોર્ડ મારવા જોઈએ. નિયમોનું કોઈ પાલન સેફટીનું છે નહીં. આ કેમ આ ચાલુ કરી દીધી? કોઈ સીટ બેલ્ટ કંઈ છે નહીં, એમને માલે છે રામબોરો છે. આ 5 ને છોકરાઓને 50 રૂપિયા લઈએ કે ગાન આમાં થવું અમારે 4-5 જણામાં બેઠા 500 પૂરા નથી થવાના, 1000 રૂપિયા શું કહી રહ્યા છે? 50 આપો બસ, બીજું કઈ નહીં. કેટલા વર્ષનો છોકરો? 12 ભાવ ભાઈ નથી લખ્યું. ટિકિટ તો એને લઈને સીટમાં દઈ દીધી. ભાવ નતા જોયા. 50 અમે કહે 30 રૂપિયા કરો ભાઈ બધા માટે. જે રાઇડ્સ છે એનો ભાવ પુખ્ત ઉંમરના વ્યક્તિઓ માટે 50 રૂપિયા અને 18 વર્ષથી નીચેના હોય એના માટે 30 રૂપિયા ભાવ રાખવામાં આવેલો છે. અત્યારે આપના દ્વારા મને વિડીયો બતાવવામાં આવેલા છે, તેમાં એવું જણાવવામાં આવેલ છે કે પુખ્ત ઉંમરના વ્યક્તિઓ પાસેથી 80 રૂપિયા અને બાળકો પાસેથી 50 રૂપિયા લેવામાં આવે છે. આ અનુસંધાને અમારા જે ત્યાં સાઇટ પરના એન્જિનિયર છે ને તાત્કાલિક સૂચના આપવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે હાલ રાઇડ બંધ કરવામાં આવે. ત્યાં જે રેટ્સ છે 50 રૂપિયા અને 30 રૂપિયા એ ડિસ્પ્લે કરવામાં આવે. જો ટિકિટોમાં ભાવ દર્શાવેલો ના હોય તો ટિકિટોમાં ભાવ દર્શાવવામાં આવે અને આ બધી નિયમોનું જોગવાઈનું પાલન થાય ત્યાર પછી જ રાઉટ ચાલુ કરવામાં આવે એ માટેની સૂચના આપવામાં આવેલી છે. હેલ્પલાઇન નંબર ત્યાં ડિસ્પ્લે કરવામાં આવેલા છે અને ત્યાં અમારા જે કંટ્રોલ રૂમ છે ત્યાં ફરિયાદો પણ મળે છે. આ બાબતે મારે જણાવ્યું કે ત્યાં તોલમાપ ખાતાની પણ ત્યાં આપણે કંટ્રોલ સેન્ટર રાખેલું છે અને અમે સૂચના આપીએ છીએ કે તોલમાપ ખાતું છે આજે વધારે ભાવ લેવામાં આવ્યા છે, એના માટે એમની જે જોગવાઈઓ છે અનુસાર કાર્યવાહી કરે એ માટેની સૂચના આપવામાં આવી રહી છે. ના, એવા કોઈ રૂલ્સ નથી કે નીતિ નિયમો નથી અને એટલા કારણે પ્રતિ ટિકિટ કેટલા રાઉન્ડ્સ કરવામાં આવે એવી કોઈ સૂચનાઓ આપવામાં આવેલ નથી કે કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. ફરિયાદો અમારી જે કંટ્રોલ સેન્ટરમાં મળે છે જે તે અમારી અલગ અલગ ટીમો બનાવી છે. આ ટીમો દ્વારા વધારે ભાવ લેવામાં આવતો હોય કે બીજી કોઈ પણ ફરિયાદો હોય તો એનું ત્યાં જે તે ટીમને સૂચના આપવામાં આવે છે અને ટીમ દ્વારા એનું નિરાકરણ કરવામાં આવે છે. ફરિયાદો ગઈકાલે જે હતી એ કોઈ બાકી હશે તો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે. મોટાભાગની રાઇડ્સ છે એને મંજૂરી આપી દીધી છે. 1-2 રાઇડ્સ છે એમાં જે એમનું કમ્પ્લાયન્સ બાકી છે, એ સિવાયની મોટાભાગની રાઇડ્સને મંજૂરી આપી દીધી. આજરોજ એક વધુ ભાવ લેવાની કમ્પ્લેન મળતા સાર્વત્રિક ચેક કરવામાં આવ્યું અને એક બોટને વધુ ભાવ લેતા જણાતા તેને અત્યારે બંધ કરવામાં આવે છે. જ્યાં સુધી ટિકિટના ભાવ છાપવામાં ના આવે ત્યાં સુધી અને ભાવનું બોર્ડ મારવામાં ના આવે ત્યાં સુધી એને બંધ કરવામાં આવે છે. અન્ય બોટોની અન્ય તપાસણી પણ કરવામાં આવે છે. જ્યાં જ્યાં જેવું જણાશે ત્યાં બંધ કરવામાં આવશે. ભાવ કેટલો છે? કેટલા સુધીની મર્યાદા? મોટા વ્યક્તિના છે 50 રૂપિયા અને નાની વ્યક્તિઓના 30 રૂપિયા છે.